અને વ્યસન મુક્ત જીવન જીવવાની પ્રતિજ્ઞા કરું છું. સમસ્ત ખૂટ પરિવાર સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા ધરોહર પંચમ સ્નેહમિલન 2024 કાર્યક્રમનું ભવ્ય આયોજન મવડીપા રોડ સેન્ટ બેરી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ખૂટ પરિવારના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરત, વડોદરા સહિતના શહેરોમાંથી પરિજનો ઉપસ્થિત રહ્યા હતા. જે સ્નેહમિલન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું સન્માન, નારી શક્તિનો સંદેશ, વેપાર સેતુ સંદેશ, ડિજિટલ ક્રાંતિ એપ અર્પણ, રાજકોટ એસઓજી પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અને યુવાનોને ડ્રગ્સના વ્યસન બાબતે જાગૃતિ, ભાતીગર રાસ અને સમાજ જાગૃતિ સાથે દેશભક્તિના રંગે રંગાય હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે વંદે માતરમ સમૂહ જ્ઞાન કરી દેશ પ્રેમની ભાવના ખૂટ પરિવાર દ્વારા વ્યક્ત કરી ઉત્તમ સંદેશો આપવામાં આવ્યો હતો. જે ધરોહર સ્નેહમિલનમાં પારિવારિક પોશાકમાં સજ્જ થઈ ખૂટ પરિવારે ભવ્ય રીતે સ્નેહમિલન કાર્યક્રમની ઉજવણી કરી હતી. આ ખૂટ પરિવારનું 5મું સ્નેહમિલન છે અને એવું ભવ્ય આયોજન થયું છે કે આખા સૌરાષ્ટ્રમાંથી જ્યાં જ્યાં ખૂટ પરિવાર વસે ત્યાંથી બધા જ મહેમાનો આવેલા છે. અને આ જ કાર્યક્રમમાં બધાએ ખૂબ વિસ્તૃત માહિતી આપી કે પ્રજા આનાથી કેમ છેતરાયથી બચે અને બાળકોને વ્યસનમુક્ત કેમ થાય એ વિસ્તૃત માહિતી આપી. સ્નેહમિલનમાં તો જુદા જુદા લગભગ 3000 ઉપર માણસો છે અને બધા સૌરાષ્ટ્રના ગામડેથી આવેલા છે. સુરતથી દૂરથી, બરોડાથી, અમદાવાદથી, મોટા સિટીમાંથી અને જુદા જુદા કાર્યક્રમોમાં ખાસ વ્યસન મુક્તિ છે, પછી કલ્ચર એક્ટિવિટી છે, સોંગ છે, ડાન્સ છે. આ બધા જ બાળકોએ પરફોર્મન્સ બતાવ્યું. ઉપરાંત દરેક ધોરણના બાળકોને પહેલા ધોરણથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના બાળકોને ભણતરમાં માટે ઇનામ આપવામાં આવેલા છે. પારંપરિક પોશાક આવ્યા છે, બધા સુરતથી પધાર્યા છે. લોકોને એક જ સંદેશ, સંગઠિત થાવ, રાષ્ટ્રભાવના કેળવો અને વ્યસન મુક્ત બનો.